Hello, my dear friends. Welcome back to another exciting episode of Unit 1 Winnie's Smile. આજના એપિસોડમાં આપણે યુનિટ 1 Winnie's Smileની એક્ટિવિટી 5, એક્ટિવિટી 6 અને એક્ટિવિટી 7નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. એક્ટિવિટી 5. તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું મૂક વાંચન કરો. Activity 5. Smile in the Mirror, Part 1. It was 11th April 2011. 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. It was તેજસ્વીની's 12th birthday. તે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. Her father gifted her a beautiful bicycle. તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટ આપી. It was a unique bike. તે અદ્વિતીય સાયકલ હતી. Blue in color, a soft seat, a little bell, and a rear view mirror. રંગે ભૂરી ઊંચી સીટ, એક નાની ઘંટડી અને રિયર વ્યૂ મિરર એટલે કે પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો. When તેજસ્વીની saw her bicycle, જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ, Wow! Wow! she felt proud. તેને ગૌરવની લાગણી થઈ. She placed her foot on left pedal and yelled. તેણે તેનો પગ ડાબા પેડલ પર મૂક્યો અને બોલી ઉઠી. Here I go. Woohoo! હું આ ચાલી. Woohoo! She moved faster and faster. તે વધારે અને વધારે ઝડપથી ચાલી. She went to the river bank. તે નદી કિનારે ગઈ. She enjoyed riding the bicycle on this rough path. તેણે આ ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. She was riding at her top speed. તે તેજ ગતિએ સાયકલ ચલાવી રહી હતી. Then she noticed a red button near the bell. પછી ઘંટડી પાસેના લાલ બટન તરફ તેનું ધ્યાન ગયું. What was that? તે શું હતું? She pushed the button. તેણે બટન દબાવ્યો. Lo and behold, જુઓ તો ખરા, there came out a big fan on the rear wheel. પાછળના પૈડા ઉપર એક મોટો પંખો બહાર આવી ગયો. The fan started rotating. પંખો ફરવા લાગ્યો. Vroom, vroom. Vroom, vroom. It thrilled તેજસ્વીની. તેજસ્વીની ઉત્તેજિત થઈ. She pedaled the bicycle with full strength. તેણે સાયકલને પૂરી તાકાતથી પેડલ માર્યા. And what a miracle! અને શો ચમત્કાર! The bike's front wheel rose from the ground. સાયકલનું આગળનું પૈડું જમીન પરથી ઊંચું થયું. And then the rear one. અને પછી પાછલું પૈડું. The bike was flying now. હવે સાયકલ ઉડતી હતી. She pedaled faster and the bicycle went up and up. 3, 4, 5, 50 meters. તેણે પેડલ વધારે ઝડપથી લગાવ્યા અને સાયકલ 3, 4, 5, 50 મીટર ઊંચે ગઈ. She was thrilled. તે ઉત્તેજિત થઈ ગઈ. Now she was flying over the river. હવે તે ઉડતી હતી નદીની ઉપર. She looked down. તેણે નીચે જોયું. Oh, is that a kite in the river? અરે, શું નદીમાં પતંગ છે?
It was a boat. તે હોડી હતી. She turned the handle towards her village. તેણે હેન્ડલને પોતાના ગામ તરફ ફેરવ્યો. She saw her school. તેણે તેની શાળા જોઈ. Oh no! There are so many leaves of trees on the roof. અરે ના, છત પર વૃક્ષોના ઘણા પાંદડા છે. I will clean them tomorrow. She thought. હું આવતીકાલે તે સાફ કરીશ. તેણે વિચાર્યું. What else could she see from there? ત્યાંથી તે બીજું શું જોઈ શકી? Smile in the Mirror Part 2. Now she was over the farms and fields. હવે તે ખેતરો અને મેદાનો ઉપર હતી. Green fields. She was enjoying the beautiful view. લીલા ખેતરો તે સુંદર દ્રશ્યોનો આનંદ માણી રહી હતી. And then she noticed a flock of birds on her way. અને પછી તેના રસ્તામાં તેણે પક્ષીઓનું એક ટોળું જોયું. She applied the brakes. તેણે બ્રેક લગાવી. The fan stopped and the bike started coming down. પંખો ફરતો અટકી ગયો અને સાયકલ નીચે આવવા લાગી. તેજસ્વીની closed her eyes and held the handle tightly. તેજસ્વીનીએ તેની આંખો બંધ કરી દીધી અને હેન્ડલ મજબૂતાઈથી પકડ્યું. But within seconds, ધડામ. પરંતુ થોડી જ સેકન્ડમાં ધડામ. She cried out. તે બૂમ પાડી ઉઠી. Oh માં! She opened her eyes. તેણે તેની આંખો ખોલી. Oh my God! It was a dream. હે ભગવાન! તે સ્વપ્ન હતું. She got up, washed her face and looked into the mirror. તે ઉઠી, તેનું મોં ધોયું અને અરીસામાં જોયું. It was a dream this time, but it will not be a dream forever. હમણાં તે એક સ્વપ્ન હતું, પરંતુ તે હંમેશા માટે સ્વપ્ન રહેશે નહીં. She promised herself. તેણે પોતાની જાતને વચન આપ્યું. I will make a bike like this and fly over my village. હું આના જેવી જ એક સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડીશ. She smiled at herself in the mirror. તે અરીસામાં પોતાની સામે જોઈને હસી. તો ચાલો હવે આપણે એક્ટિવિટી 5 ની સ્ટોરી સ્માઇલ ઇન ધ મિરર વાર્તામાં આવતા નવા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરતા શીખીએ. એક્ટિવિટી 5. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરીએ. તેજસ્વીની. તેજસ્વીની. બર્થડે. બર્થડે. father. father. unique. unique. rare. rare. mirror. mirror. proud. proud. paddle. paddle. yelled. yelled. rough. rough. riding. riding. noticed. noticed. button. button. behold. behold. rotating.
rotating, room, room, thrilled, thrilled, strength, strength, miracle, miracle, ground, ground, meters, meters, handle, handle, tomorrow, tomorrow, thought, thought, fills, fills, flock of birds, flock of birds, applied, applied, brakes, brakes, tightly, tightly, धड़ाम, धड़ाम, forever, forever, promised, promised. Activity 6. Fill in the blanks with words given in the bracket. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. અહીં બ્રેકેટમાં આપેલા વર્ડ્સ ધ્યાનપૂર્વક જુઓ. ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું. ફ્લાઇંગ એટલે ઉડવું. કેમ ડાઉન એટલે નીચે આવ્યું. રેડ બટન એટલે લાલ બટન. ડ્રીમ એટલે સ્વપ્ન. 1. Tejaswini's bicycle had a red button. 2. Tejaswini's bicycle was flying in the sky. 3. Tejaswini applied the brakes to save a flock of birds. 4. The flying bicycle was only a dream. 5. Tejaswini cried out because she came down from sky to land. 6. Tejaswini was 12 years old. 7. The rough path was on the river bank. 8. Tejaswini's dream is to make a real flying bicycle. મિત્રો, હવે આપણે તેજસ્વિનીની વાર્તાને જ આધારે બેની જોડીમાં કામ કરી અને ચર્ચા કરીને પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 7માં આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. સો આર યુ રેડી? લેટ્સ સ્ટાર્ટ. એક્ટિવિટી 7. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. બેની જોડીમાં ચર્ચા કરીને પ્રશ્નોના જવાબ લખો. Question 1. Who gifted a bicycle to Tejaswini? Answer. Tejaswini's father gifted a bicycle to her. Question 2. What did Tejaswini see on the roof of her school? Answer. Tejaswini saw many leaves of trees on the roof of her school. Question 3. Describe Tejaswini's bicycle in 2 sentences. Answer. Tejaswini's bicycle was blue in color. It had a soft seat, a little bell and a rear view mirror. Bye friends.